હેલી કિંજલી અત્યારના જમાનામાં બોટલ પણ શિલ્પેક આવે છે. અત્યારના જમાનામાં બોટલ પણ સીલપેક નથી આવતી. અત્યારે બોટલ પણ શિલ્પેક નથી આવતી અને આ ડોફા બધા શું શિલ્પેક ગોતે છે. હું એને જડે અત્યારે કોઈ જડે આ બધું શિલ્પેક જડે હોય એને કોઈ. ને તમે ભોસું ગોતો સીલપેક, પણ સીલપેક રેવા ગયો તો જડે ને. અત્યારના જમાનાના છોકરા મારા બેટા રહેવા જ જતા નહીં. થોડી થોડી મોટી સી નથી કે તોડ્યું નથી. રમણ ભમણ બધું તોડી જ નાખે છે મોટી થતા થતા તો. પછી ક્યાંથી મળે શિલ્પેક? ભોસું જોઈ નથી ને લોડા ભરાવ્યા નથી. તેમ તારા પેક માર મળતો નથી. મારું બધું લાખ રૂપિયા આવેલ તો આ પેક મારા અત્યારે ચોય મળતો નથી. મારા બધા છોકરા રહેવા જ જતા નહીં. નાનું નાનું તોડી નાખે છે. અને બીજું હું શું કહું છું ખબર છે, અત્યારે આ છોકરાને મારું બધું છોકરીએ કદી ભાભીઓ ઉપર ચમ વધારે ઇન્ટરેસ્ટ છે, ભાભીઓ ચમ વધારે ગમે છે એને? કેમ, તમને ખબર છે? ના નથી ખબર એટલે તાર તને પૂછું છું, તું કે ને. કેમ કે ભાભીને કોઈ પોઝિશન શીખવાડવી નથી પડતી. હા આ તો હવે તાર ખબર પડે છે કે આ બધા છોકરા મારા બેટા છોકરીએ કદી ભાભીઓને કેમ વધારે પસંદ કરે છે, ભાભીઓને કેમ વધારે ગમાડે છે. આ તો ભાભી તો ઓલરેડી પોઝિશન શીખવાડેલી જ હોય એટલે અહીંયા પાસે તો મોજ જ આવે ને. હવે ખબર પડી ગઈ હો. બીજું બોલતું આગળ. હું દુકાને સાડી લેવા ગઈ હા પછી તું દુકાને સાડી લેવા જીતો તો મેં સાડીવાળાને એવું કીધું કે સાડીમાં એકેય કાણું તો નથી ને, નકર હું સાડી પાછી દઈ જાય. તો ઈ તો વાત રાઈટ જ છે ને. તો સાડીમાં કોણ હોય તો સાડી પાછી ચાલી જવાય ને. આપણે કેમ મફત લાવી છે, આપણે પૈસાથી લાવી છે. તો પછી દુકાનવાળાએ શું કીધું? તો દુકાનવાળાએ મને એવું કીધું કે મેડમ એક કાણું તો દેખાડો, હું તમને 2 સાડી ફ્રી આપીશ. ઓ મારો હારો દુકાનવાળો ભારી હેરાજ છે. તો મિત્રો આ દુકાનવાળા ચિયા કોણાનું કીધું તમને ખબર પડી કે ના પડી તમે કોમેન્ટ બોક્સની અંદર લખી નાખજો. અને તો મિત્રો બસ આજના વિડીયોની અંદર આટલું છે. વિડીયો ગમે વિડીયો લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આ એક સરસ મજાની કોમેન્ટ કરી નાખજો.